સપના નહોતા, કંઈક જીવતું હતું અંદર. એક નાનકડા ગામમાં રાહુલ નામનો છોકરો રહેતો હતો. તે ખૂબ જ હોશિયાર હતો, પણ એક મોટી ખામી હતી. તે હંમેશા શોર્ટકટ શોધતો. મહેનત કરવી તેને પસંદ નહોતી. સ્કૂલમાં પણ તે હોમવર્ક નકલ કરીને કરતો અને તે પરીક્ષામાં નસીબ પર ભરોસે રાખતો. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા. લોકો કહેતા કે સાધુ જીવનના મોટા રહસ્યો શીખવે છે. રાહુલ ઉત્સુક થઈને તેમની પાસે ગયો. તેણે પૂછ્યું, બાબા, સફળ થવાનો સૌથી સરળ રસ્તો શું છે? સાધુ સ્મિત કરીને બોલ્યા, કાલે સવારમાં મારી પાસે પહાડ પર આવજે, હું તને જવાબ આપીશ. બીજા દિવસે વહેલી સવારે રાહુલ ગયો. સાધુએ તેને એક ભારે થેલો આપ્યો અને કહ્યું, આ થેલો લઈને મારી સાથે ચાલ. થેલો ખૂબ ભારે હતો. થોડી જ વારમાં રાહુલ થાકી ગયો. તે બોલ્યો, બાબા, આટલો ભાર લઈને હું ઉપર નહીં જઈ શકું. સાધુએ કહ્યું, આ થેલો નીચે મૂકી દે, પણ યાદ રાખ, અંદર તારા સપના છે. રાહુલ ચોંકી ગયો. તેણે થેલો ફરી ઉચક્યો. દરેક પગલે તેને લાગતું હતું કે હવે છોડું, પણ સપના શબ્દ યાદ આવતો. આખરે બહુ મહેનત પછી તે પહાડની ટોચ પર પહોંચ્યો. સાધુએ થેલો ખોલ્યો. અંદર પથ્થરો હતા. રાહુલ ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો, તમે મને મૂર્ખ બનાવ્યો, આ તો પથ્થરો છે. સાધુ શાંત અવાજે બોલ્યા, હા, પણ રસ્તામાં તું તેમને સપના માનીને જ ઉચકતો રહ્યો. જો તમને પહેલેથી જ ખબર હોત કે અંદર પથ્થર છે તો તું અડધે રસ્તે જ છોડીને ચાલ્યો જાત. જીવનમાં મહેનતનું પણ આવું જ છે. જે માણસ ભારને બોજ માને છે તે હારી જાય છે. જેને તેને સપના માને છે તે ટોચ સુધી પહોંચે છે. મહેનતને, કઠિન પરિશ્રમને તમે ભાર માનો તો ન પહોંચી શકો, પણ સપના માનો તો પહોંચી શકો. રાહુલ નિર્વાક થઈ ગયો. તેણે સમજાયું કે અત્યાર સુધી મહેનતથી ભાગતો રહ્યો હતો. તે દિવસ પછી તેણે નકલ કરવી બંધ કરી. ધીમે ધીમે તેણે મહેનત શરૂ કરી. શરૂઆતમાં મુશ્કેલી પડી, પણ પહાડની ટોચ આવતા તે અટક્યો નહીં. વર્ષો પછી એ જ રાહુલ ગામનો સૌથી સફળ માણસ બન્યો. લોકો પૂછતા, તારી સફળતાનું રહસ્ય શું છે? રાહુલ હસીને માત્ર એટલું જ કહેતો, મેં મારા પથ્થરોને સપના માની લીધા હતા. જે માણસ મહેનતને બોજ નહીં પણ સપનું માને છે, સફળતા તેની રાહ જોતી હોય છે. આવી અવનવી વાતોને જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, જેથી કરીને તમને અવનવા રહસ્યો એ જાણકારી મળતી રહે. થેન્ક યુ ઓલ. થેન્ક યુ.